હેલો ગાઈઝ, કેમ છો બધા? ઓટો પાર્થની ચેનલ પર જે વિડીયોઝ આપ લોકો જોતા હશો એ અલગ અલગ લોકેશનના, પ્લેસીસના, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝના બધા વિડીયોઝ અમે નાખતા હોય છે. આજે એક ડિફરન્ટ ટાઈપનું એક ઇવેન્ટ થવાનું છે, સ્પેશિયલી કિડ્સ માટેનું છે. કિડ્સ મતલબ ઓલમોસ્ટ 1.5-2 વર્ષથી કરીને 8 વર્ષ સુધીના બાળકો માટેનો આ ખાસ વિડીયો છે. આ વિડીયો મિસ નહીં કરતા. આપના ઘરે નાના બાળકો હોય તો ખાસ આ વિડીયો સ્ટાર્ટિંગથી જ પ્લે કરજો. બાલ મેલા 3 કરીને એક જગ્યાએ થવાનું છે ઇવેન્ટ. એની અંદર ઢેર સારી એક્ટિવિટીઝ છે, જેની અંદર બચ્ચાઓને શીખવા માટેની ઘણી બધી એક્ટિવિટીઝ છે. અને એક્ટિવિટીઝનો આજે ઘણા બધા શોર્ટ્સ લેવાના છીએ. નોર્મલવાળા શોર્ટ્સ બી લેશું અને પ્લસમાં આપણે ઇન્સ્ટા 360 જે કેમેરો છે એની અંદરથી પણ શૂટ કરવાના છીએ. અને લોકેશન જોજો જ્યાં કને થવાનું છે આ બાલ મેલા 3, એ સ્કૂલનું નામ છે મેંગો પ્રી સ્કૂલ. અને મેંગો પ્રી સ્કૂલની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ રેગ્યુલરલી કંઈક ને કંઈક થતી હોય છે. બાળકોના રિલેટેડ ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટવાળી એક્ટિવિટીઝ થતી હોય છે. આજે એ લોકોએ બાલમેલા 3 ઓર્ગેનાઇઝ કર્યું છે. બાલમેલા 3 મતલબ 2 વર્ષે એ લોકોએ રાખી દીધું છે. આ 3rd એમનું ઇવેન્ટ છે બાલમેલાનો. અને આની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ છે. કોલેજ રોડ ઉપર આપણે જતા હોઈએ તો લાલન કોલેજથી પહેલાં મેંગો સ્કૂલનું બોર્ડ દેખાશે. ટેનિસનું મોટું અહીંયા કને ગ્રાઉન્ડ છે, એની જસ્ટ બાજુની ગલીમાંથી જવાનું, ગ્રીનરી વાતાવરણમાંથી જવાનું. અને અહીંયાથી અચ્છા વચ્ચે ડોગેશભાઈ દેખાઈ રહ્યા છે. ઓકે, અને સામે જે દેખાય છે એ જ છે યલો કલરનું ડેકોરેશન છે. આપણે અહીંયાથી જવાનું છે, ત્યાંથી રસ્તો ચાલુ છે. ઓકે, થેન્ક યુ. અરે વાહ, સરસ મજાના છોટું ભાઈબંધને આપણે યાર સેમ ટુ સેમ યલો ટી શર્ટ. હા, ચાલો મળીએ. હા, થેન્ક યુ. તો આપણે જવાનું છે, બીજું રસ્તો છે. અહીંયાથી પેલું ડેકોરેશન માટે બંધ કરવામાં આવેલું છે. આ બાજુથી આઈ થિંક ચાલુ હોવું જોઈએ અને અહીંયાથી ચાલુ છે. શું વાત છે! ઘણા બધા ડોગેશભાઈ દેખાઈ રહ્યા છે. ડોગેશભાઈઓ અને ડોગેશભાઈને ક્રોસ કરીને અત્યારે સિક્યુરિટીવાળા ભાઈ પણ દેખાઈ રહ્યા છે. તમે લોકો ડેકોરેશન તો જુઓ, જોરદાર રાખવામાં આવેલું છે. ફૂલ ઓન પ્રિપેરેશન ચાલુ છે. બાલમેલા 3નું અત્યારે વ્યવસ્થિત રીતે આખું મસ્ત ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ઓપન થવા જઈ રહ્યું છે દીપ પ્રાગટ્ય દ્વારા. તાળીઓ દ્વારા વધાવી લેશો. अच्छा अच्छा देखना आई वो बेगा क्या रहल हां I'm ready to win. ત્રીજા બાળ મેળાનું અત્યારે આપણે દીપ પ્રાગટ્ય કર્યું. પણ બધા જ સમાજનો એવો ભાગ છીએ કે થોડાક બાળકો માટે થઈને સેન્સિટિવ છીએ. મને લાગે છે કે આજના યુગની સૌથી મોટી જો કરવા જેવી વાતો હોય તો બાળકો માટેનું શિક્ષણ અને એનો ઉછેર. આજના બધા પ્રશ્નોનું મૂળ એ બાળકોને યોગ્ય શિક્ષણ નથી મળ્યું અથવા યોગ્ય ઉછેર નથી થયો, એ જ છે. તો મેંગો ગ્લોબલ એકેડેમી પોતાની રીતે જે મથે છે અને
વિવિધ કાર્યક્રમો દ્વારા જાગૃતિ લાવે છે વાલીઓમાં, બાળકોમાં, સમાજમાં. એના માટે ખૂબ અભિનંદન અને ખૂબ શુભેચ્છાઓ. આભાર. નમસ્તે બધાને. બાળ મેળો જ્યારે કરીએ ને તો એટલી બધી તકલીફો આવે, કારણ કે આજે બધાને ભેગા કરવા, એક જગ્યાએ બેસાડો, આટલા બધા વોલેન્ટિયર્સ, નિયરલી 50 વોલેન્ટિયર્સ અત્યારે હાજર છે અમારી પાસે, અને વોલેન્ટરીલી એ લોકો કંઈ જ નથી લેતા. એક જમવાનું અમે સાથે જમીએ એના સિવાય, અને કેટલા દિવસથી આવે છે, એક દિવસ નહીં કેટલા દિવસોની તૈયારી છે આ. એની સાથે સાથે અમે જે સંસ્થાઓ ગવર્મેન્ટની છે, આરટીઓ છે, રેડ ક્રોસ છે, બધાને અમે ભેગું કર્યું છે કે બાળકોને એમનું એક્સપોઝર નથી મળતું, પણ આ એક સ્થળ એવું બને કે જ્યાં બાળકો એમને જાણી શકે કે અરે અમે જે બુકમાં વાંચીએ છીએ તો સાચે છે, નગરી ચોપડામાં જ જોઈએ છે, લાઈવ તો આરટીઓ કોણે વિઝિટ કરી છે. અત્યારે પોલીસ આવશે તો એમને સમજાવશે, રેડ ક્રોસ એમને સમજાવશે, પોસ્ટ ઓફિસ એમને સમજાવશે. તો એ બધાનું આયોજન સાથે સાથે આપણા ટ્રેડિશનને આપણે ન ભૂલીએ તો કાતવાવાળા, ચરખો, વીવિંગ, અને નીચે જો બધા જોશો તો ગાંધીજીનું બહુ જ સરસ એવું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે, જેનો બધા લાભ લઈ શકે છે. તો બાળ મેળો 3 કેવું છે, એ કાંઈ મેંગો ગ્લોબલ માટે નથી, એ સર્વ બાળકો માટે છે, જે બધા આવીને એમનો લાભ લે. થેન્ક યુ. મારું નામ ધર્મેશ અંતાણી છે. મારા ઓર્ગેનાઇઝેશનનું નામ છે સન્માન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન. અમારું રજિસ્ટ્રેશન થયું છે 2021માં અને 4 વર્ષ થયા છે. હજુ અમે નાની વયમાં પ્રવેશ કર્યો છે, એટલે હજુ થોડું ઘણું કામ કરવાનું છે, થોડું કર્યું છે અને પાછળ પણ ઘણું બધું કર્યું છે. પણ એ મારા સેલ્ફ એક્સપિરિયન્સ અને મારો સેલ્ફ રસનો વિષય અને મારું સેક્ટર જે કહેવાય સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટર રહ્યું છે. તો એ બાળકોને આપ શું ડિટેલ પ્રોવાઈડ કરવાનો છો ને કેવી રીતના વર્ક કરે છે એના વિશે થોડીક જાણકારી જોઈએ છે. હાજી, હું જિલ્લા ટ્રાફિક ભુજથી આવું છું. આ લોકોનું આમંત્રણ હતું કે આપની એક ટીમ અહીંયા આવે, એટલે ટ્રાફિકને લગતા ખાસ કરીને અત્યારે અમે એમને અવેર કરીશું કે ટ્રાફિક થાય તે દરમિયાન આપણે શું સાવચેતી રાખવી જોઈએ અને એ દરમિયાન આપણો શું ફાળો હોય. ટ્રાફિક એક પોલીસ પૂરતો પ્રશ્ન નથી, દરેકને જનતાનો પ્રશ્ન છે, એટલે એમાં થોડા ઘણા તમે સહભાગી થાઓ, થોડો અમને સાથ સહકાર આપો તો એમાં જલ્દી નિકાલ થઈ શકે. જે નાના બાળકોને ઘણી વખતે રમતા હોય કે પછી ઘરે રમતા હોય કે ક્રિકેટ રમતા હોય, સ્કૂલમાં કોઈ બી જગ્યાએ રમતા હોય ત્યારે વાગી જાય તો એ લોકોને પ્રાથમિક સારવાર વિશે નથી ખબર હોતી, ક્યારે શું કરવું શું ન કરવું. ત્યારે ઇમરજન્સી ટાઈમે અમુક બાળકો જે છે 10 વર્ષ ઉપર 5 વર્ષ, એ લોકો થોડુંક સમજી શકે પ્રાથમિક સારવાર શું છે, એ બાબતે અમે શીખવાડવામાં આવે છે કે ઇમરજન્સી ટાઈમે ઘણું બ્લીડિંગ નીકળે કે નાનું મોટું વાગેલું હોય તો વધારે બ્લીડિંગ ના થાય એના માટે શું કરવું શું ન કરવું, કેવી રીતે બેન્ડેજ બાંધવી, શું કરવું. ત્યાં સુધી બીજા વિદ્યાર્થીઓ એ લોકો ટીચરને બોલાવવા જાય ત્યાં સુધી બ્લીડિંગ બંધ થઈ જાય, વધારે બ્લડ લોસ ન થાય, તો વધારે ઇન્જરી ન થાય, એના માટે અમે લોકો શીખવાડવા. એલ શેપ છે ને, એલ શેપ આપણું હાથ છે ને વચ્ચે આવેલું છે. ઘણા લોકો એવું સમજે લેફ્ટ સાઈડ, હા, સાઈડ ને, એટલે પહેલી તો વસ્તુ એ આપણે ખબર હોવી જોઈએ આપણું હાથ છે એ વચ્ચેની સેન્ટરમાં આવેલું છે ને આપણા હાથનું સાઈઝ મુઠ્ઠી જેટલી હોય છે, બરોબર, અને 1 થી 1.5 ઇંચ જેટલું નીચે હોય છે, એટલે હાડકાથી પ્રોપર આપણે નીચે હોય છે, એટલે આપણે એને પ્રોપર દબાવવું પડે. તો આપણે એને પેલે આપણે પૂછ હાથ બરોબર પેલા લોક દઈ દેવાનું, પછી એકદમ સીધો હોવો જોઈએ ને નીચેનું ભાગ છે ને એ સ્ટ્રોંગ હોવું જોઈએ, ગાદલું કે એવું ન હોવું જોઈએ. મતલબ શું, પ્રોપર આપણે પ્રેશર દઈ શકીએ, બરોબર. આવી રીતે એલ શેપમાં પછી આવી રીતે સ્ટાર્ટ કરવાનું હોય છે. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 3 ટાઈમ 30 વાર એવી રીતે કરવાનું હોય છે. એના પછી આપણનું જે હાથનું માઉન્ટ હોય છે એને એકદમ નીચું કરી જે આપણું નોઈસ હોય એને બંધ કરી નાખવાનું હોય છે. ઓપન ટુ માઉન્ટ ખોલવાનું છે, કેમ કે આપણે જે અહીંયાથી પ્રેશર દેશું ને હવાનું એ બારે ના આવવું જોઈએ, એને હાથ સુધી પહોંચવું જોઈએ, બરોબર. તો આપણો જો કદાચ કોઈ લેડીઝ હોય કે એ હોય તો આપણે માન મર્યાદામાં રહી રૂમાલ હોય કંઈક એવું લઈ લેવાનું. ને અમુક કોઈ હોય ગુટકા વગેરે ઘણું બધું ખાતા હોય તો એનું આપણી સેફટી માટે, આપણે વધારે કાંઈ ના થાય નુકસાન, અને એની સેફટી માટે એનું જે ગુટકાનું અમુક ભાગ રહી ગયો એ અંદર એરવેમાં ના ચાલી જાય, એના માટે એનું મોટું આપણા પાસે રૂમાલ હોય તો સાફ કરી નાખવાનું. પછી આપણું પૂરું શ્વાસ લઈ, જેટલું બને એટલું પૂરું શ્વાસ લઈ, નોઈસ છે એને બંધ કરી એનું મોટું ઓપન માઉથ કરી ને એકદમ પ્રેશરથી આપણે
1 થી 2 વાર કરવાનું. Okay. ફરી રિસાયકલ ઈ નહીં, સેમ ટુ સેમ કરવાનું. 30. જ્યાં સુધી હાથ ન ચાલુ. આપણામાં Okay. જ્યાં સુધી હોય કેપેસિટી ત્યાં સુધી આપણે કરવાનું. સાવ નાના ભૂલકાઓ જો આવશે તો એમની માટે કે હા એના પેરેન્ટ્સને ખબર પડે કે આવી બધી એક્ટિવિટીથી એમને આપણે એન્ગેજ રાખી શકીએ છીએ. તો એવી બધી એમની માટે એક્ટિવિટીઝ અહીંયા ગોઠવી છે. જી 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 અને જે આપણે સ્કૂલમાં કરીએ છીએ એ જ બધી વસ્તુઓ છે. અને આમ ગોઠવશે જતા તો એકાગ્રતા વધે, એની હાથની પકડ વધે, લખાણ જ્યારે કરવું હોય તો આમ મૂકતા જશે એ લોકો. તો ગોઠવવું એમની માટે એક ચિત્તે બેસવું એ બધું જ આની જોડે હેલો. આવશે દાદા, બધાને કીધું છે પણ હવે આવતા જશે બધા. માળા બનાવશું ચકલીના. અને બે આ મોટો અમે નેસ્ટ પણ બનાવ્યો છે. આ મારા ચકલીને આ એમનું ઈંડું એને વગાડ વાગશે. અહીંયા કને પણ જોરદાર આખું રાખવામાં આવેલું છે સેટઅપ. હવે સૌથી પહેલાં તો સેટઅપ વિશે જાણકારી મેળવીએ. મેમ આપનું નામ જણાવશો ને આ સેટઅપ વિશેની માહિતી જણાવશો કે આ શેનું સેટઅપ છે ને શેનું સ્ટોલ લાગેલું છે? મારું નામ રેખાબેન છે અને અહીંયા અમે જે પ્રદર્શન કર્યું છે, જે ગાંધીજી 100 વર્ષ પહેલાં ભુજમાં આવ્યા હતા કચ્છમાં, તો એના માટેનું આ પ્રદર્શન છે. અને ગાંધીજી જ્યારે આવ્યા હતા ત્યારે કોઈ જાતના એના ફોટોગ્રાફ્સ નહોતા, તો અમે AI દ્વારા બધા ચિત્રો તૈયાર કર્યા છે. અને કાપડથી કરીને કપાસથી કરીને કાપડ સુધીનું અહીંયા આયોજન રાખેલું છે. બધે અલગ અલગ કાપડ છે, બધા રૂ છે, એ બધું જોજો, મસ્ત છે. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. ડિટેલ વાઇઝ આપણે જાણકારી પણ મેળવીએ અને ફોટોગ્રાફ પણ નિહાળીએ જે AI દ્વારા રેડી કરવામાં આવેલું છે. AIનો એકદમ સદુપયોગ કરવામાં આવેલું છે. આ જુઓ, ક્યા બાત. આ માહિતી એકત્ર કરવામાં જ ગજબની મહેનત લાગી હશે. ગાડી જુઓ, આપણો ફેવરેટ સબ્જેક્ટ ગાડી આવી ગઈ. આ બધા ફોટોઝ AI દ્વારા રેડી કરવામાં આવ્યા છે ને પછી ત્યારબાદ પ્રિન્ટ આઉટ કાઢવામાં આવ્યા છે. વાહ, કપાસ પણ અલગ અલગ પ્રકારના રાખવામાં આવેલા છે ને બધી ડિટેલ્સ પણ લખવામાં આવેલી છે. હાઇબ્રિડ કપાસ છે, બીટી કપાસ છે, બીજ પણ છે, ખેતરોમાં જે વવાયેલા જે દેશી કલ્યાણ કપાસ છે એ પણ છે. દેશી ઘેટાનું ઊન છે, એરી રેશમ છે, ઊંટનું ઊન છે, પૂણી બનાવવા માટેનો પાટલો છે, અને પૂણી પર રાખવામાં આવેલી છે. વાહ, મોટી સાઇઝનો ચરખો પણ છે. આ ઓરિજિનલ છે મેમ લાકડાનું? વાહ.
હવે આપણે જઈએ છીએ ઉપરની બાજુ. ત્યાં કને ઘણા બધા સ્ટોલ લાગવામાં આવેલા છે. બાળકોને પ્રિય હોય એવા સ્ટોલ પણ ત્યાં કને દેખાઈ રહ્યા છે. ચલો જાણકારી મેળવશું બહાર જઈને. અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ. જોઈએ કે શેનું સ્ટોલ છે. આપણે આમને જ પૂછીએ શેનું સ્ટોલ છે ને શું ડિટેલ્સ છે. આ ધન્વંતરી સ્કૂલનો વોકેશનલ સેન્ટરનો સ્ટોલ છે. અમારા પાસે મંદબુદ્ધિના અને બેરામૂંગા જે છોકરાઓ છે એ લોકો બનાવેલી વસ્તુઓનો વેચાણ અને પ્રદર્શન છે. ઓકે, વાવ, ગ્રેટ. આપણે બધી વસ્તુ નિહાળશું. જોરદાર છે ને કલરફુલ વેરાયટીઝ રાખવામાં આવેલી છે. આ બધું બાળકોએ તૈયાર કર્યું છે. આ બધું આમાં 18 વર્ષથી ઉપરના જે છોકરાઓ છે એ લોકો ઓકે. કામ કરે છે અને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. કંપનીમાંથી બનાવવામાં આવેલું ને એવું ટાઈપનું ઓલું છે ફિનિશિંગ. નાનકડી કંપની જ થઈ ગઈ છે. વાહ, ખાલી હેલો કરી દેજો. યસ, હેલો. જય જિનેન્દ્ર, કેમ છો? આપના સ્ટોલ વિશે થોડી જાણકારી આપશો. શેનું સ્ટોલ લાગવામાં આવેલું છે? આ સ્ટેશનરીનો સ્ટોલ છે. અચ્છા, ઓકે. સ્ટેશનરીની બધી પ્રોડક્ટ્સ છે ને? હા. બોલ પેન છે, કીચેન છે. વાહ, અલગ અલગ વેરાયટીઝ છે. બાળકોને અત્યારથી જ અનુભવ આપવામાં આવી રહ્યું છે. આ શું વસ્તુ છે? સુપર ક્લે છે. શું છે? સુપર ક્લે. સુપર ક્લે. એનાથી શું થાય? એનાથી તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો. ઓકે, ગ્રેટ. બધી નોલેજ છે બાળકોને. યસ, હેલો, નમસ્તે. આપના સ્ટોલ વિશે થોડીક માહિતી આપશો. આ બધી ક્રોશિયાની આઇટમ્સ છે. હેન્ડમેડ છે બધી વસ્તુઓ કે બાળકોને ગમે અને ઇઝી વેર વોશ હેન્ડ વોશ છે. એટલે તમે એને વારે ઘડી યુઝ કરી શકો. પ્લાસ્ટિક નથી એટલે એ રીતે બધી રીતે સારું છે. ઇઝી પણ બનાવવામાં સખત મહેનત લાગે છે એવું દેખાઈ રહ્યું છે. કેટલો ટાઈમ લાગે સમજી લો એક કિચનને બનાવતા? હા, એક કિચન ને જે રીતે કિચન હોય એ રીતે. નાનું કિચન હોય તો લગભગ હાફ એન આવર લાગે અને ડોરેમોન જેવું કિચન છે તો 45 hours લઈ લે. ઓકે, ઓકે. એટલે એની થોડીક પ્રાઇસ પણ એ રીતે છે. શ્યોર, થેન્ક યુ સો મચ. વેરાયટીઝ બહુ જ જોરદાર છે. ओके, हेलो. कच्ची बोला था ना? हाँ कच्ची. ओके, कोई जो स्टॉल रखे हैं ने थोड़ी जानकारी. गेम में कलर जो कोई ये बनाए चौरसन में जो को कलर आते ही कलर देता नहीं पाए काटे जो गेम में अगले रमीन खाली बताएं ना. हाँ रमी हाँ 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 आपको लगा ऐसा कि ना खबर कि कैडी तरह में जी ऐसे नॉर्मल जाए गेम में खाली एक जगह पाए आयो ना. हाई ब्लू आयो. ब्लू कलर इनमें गोती नहीं. ब्लू कलर आती गोती नहीं इनमें. ओके. એટલે જે ફટાફટ ગોતી દેવું વિનર એન્ડ રીતે. ઓકે. એકચ્યુઅલી મેં ગેમ જોવાની હતી બહુ વર્ષો પહેલાં જ્યારે ગેમ્સ બધી આ ટાઈપની બધી આવતી. અત્યારે તો બધા લોકો મોબાઈલની પાછળ જ હોય છે જનરલી. આ ગેમની મજા જ લીધે આખી અલગ જ છે. વાહ, થેન્ક યુ સો મચ. આ પણ ગેમ જ છે? હા, આ પઝલ ગેમ છે. એમાં પઝલ આમાં મોટો ચોરસ બનશે. ઓકે, કરીને બતાવવાનું છે. એકવાર આપ ખાલી કરીને બતાવી શકશો? હા. આ ટાઈપની ગેમ્સથી માઇન્ડ સખત એક્ટિવ થઈ જાય છે અને એકચ્યુઅલી યુઝફુલ ગેમ છે. આવા બધા પીસીસથી વિચારી ન શકે કે સ્ક્વેર બની જશે. જોરદાર. આપ લોકો જોઈ શકતા હશો પ્રોપર સ્ક્વેર બની ગયું છે. વાહ. અમે કારીગર શાળામાંથી આવીએ છીએ. ઓકે. આમના માટે અમે અહીંયા સ્ટોર રાખ્યો છે. એમાં નેઇલ આર્ટ ને વુડ કાર્વિંગ અને પોતાનું નામ લખી શકે ને કલર ને આ છે જે નેઇલ આર્ટ કર્યું છે. ઓકે. એમાં અલગ અલગ જાતની અમને એક્ટિવિટીઝ રાખી છે ને અહીંયા 2 જાતની ગેમ્સ રાખી છે. વાહ. મને આના વિશે થોડી ઇન્ફોર્મેશન આપશો? કારીગર શાળા ટ્રસ્ટ એકચ્યુઅલી એક્ઝેક્ટલી ક્યાં કને છે ને એ ક્યારથી કાર્યરત છે? ને એનું એડ્રેસ અહીં આપ્યું છે. મહાદેવ નગર કણે છે કારીગર શાળા. ઓકે. ને અમે 10-11 વર્ષથી ફ્રી ઓફ કોસ્ટ છોકરાઓને સુથારી કામ ને મેશનરી કામ ફ્રી ઓફ કોસ્ટ શીખવાડીએ છીએ. અરે વાહ, બહુ જ સારામાં સારી વાત છે. આપ લોકોને પણ વિનંતી છે આ બોર્ડ બેનર ધ્યાનથી જોજો અને એડ્રેસ પણ આપવામાં આવેલું છે. પ્લીઝ કોન્ટેક્ટ કરજો. ક્યાંક ને ક્યાંક આપને યુઝફુલ થઈ શકે છે. અને અહીંયા કારીગરી આપ લોકો જોઈ શકતા હશો જોરદાર બની રહી છે કંઈક. વાહ, આ ડિઝાઇન પણ તમે લોકો જુઓ કેટલું જોરદાર બનેલી છે દોરાથી. આ લાઈવ બની રહી છે.
આના વિશે થોડીક माहिती આપશो આ एक्जेक्टली कला ने શું કહેવાય અત્યારે आप કરી રહ્યા છો हिंदी हो ओके कोई बात नहीं आप ये अभी जो कर रहे हैं वो कौन सी कला बोलते हैं उसके बारे में थोड़ी सी जानकारी दीजिए नील आर्ट है और मैं मतलब ये इसे बनाना सिखाऊंगा अभी बच्चों को छोटे छोटे ओके और ये अभी जब तक खिल नहीं रही तो धागा नहीं लगेगा क्योंकि खिलों के बिना धागा ही नहीं रहेगा तो खिल ऐसा है तो अभी फिर इस पे अभी एक डिज़ाइन बनेगा स्टार टाइप का तो बहुत अच्छा अलग अलग बहुत बनाना होगा पर अभी तो एक ही मॉडल बना के बताऊँगा ओके बच्चों को इंटरेस्ट आया एक मॉडल देखकर जी जी तो इसलिए उन्हें दिखाना ओके कोई बात नहीं धन्यवाद आपका बहुत मस्त बना रहे हैं आप પોસ્ટ ઓફિસ તમે લોકો ઘણા ટાઈમથી સાંભળી હશે કે આવી રીતના થતું છે ટપાલ આવી રીતના મોકલવામાં આવે છે પણ પ્રેક્ટિકલી કદાચ આજની જનરેશન લોકોએ મે બી કદાચ યુઝ નહીં કર્યું હોય કેમ કે વોટ્સઅપનો જમાનો છે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામનો જમાનો છે પણ આજે અહીંયા કને એક સ્ટોલ રાખવામાં આવેલું છે જે સ્પેશિયલી ઇન્ડિયા પોસ્ટ પાર્સલ સર્વિસ માટેનું છે આપણે એમની પાસેથી જાણકારી મેળવીએ એક્ઝેક્ટલી અહીંયા કને આપ શું કરવાના છો નમસ્તે આપણે પોસ્ટ ઓફિસ દ્વારા અત્યારે કેવું હાલે છે કે વર્લ્ડ પોસ્ટલ વીક ચાલે છે એટલે પોસ્ટ ઓફિસના સપ્તાહ માટે પોસ્ટ ઓફિસવાળા અત્યારે દરેક સ્કૂલમાં આધાર માટેના કેમ્પ તો ચાલુ જ રાખેલા છે તેમ છતાં અત્યારે પોસ્ટ કાર્ડ દ્વારા નાના નાના બાળકોને એક રીતે પત્ર કઈ રીતે લખવો એનું માર્ગદર્શન પ્રોવાઈડ કરવામાં આવશે અને તથા પોસ્ટ ઓફિસની અલગ અલગ સુવિધા વિશે માહિતી આપવામાં આવશે બેઝિક ક્વેશ્ચન ખાલી માની લો કે અહીંયાથી મારે એક પત્ર લખવું છે અને મુંબઈ મોકલવું છે મુંબઈમાં સપોઝ કે મુલુંડ કે ઘાટકોપર એરિયામાં મોકલવું છે તો આજે મેં પોસ્ટ કર્યું તો એપ્રોક્સ કેટલા દિવસમાં એમના ઘરે પહોંચી જશે પોસ્ટ ઓફિસ દ્વારા અલગ અલગ સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે છે જેમ કે સ્પીડ પોસ્ટ રજિસ્ટર સિમ્પલ પાર્સલ તો કદાચ તમે સ્પીડ પોસ્ટ કરો તો વધીને તમારે 3 થી 4 દિવસમાં તમારું પહોંચી જાય અને છતાં તમે આજે કેવું છે કે ભારતમાં હરેક ગામડામાં પોસ્ટ ઓફિસનું નેટવર્ક છે તમે માની લો કે અત્યારે લગભગ 1.5 લાખ પોસ્ટ ઓફિસ જે વર્લ્ડમાં સૌથી વધારે પોસ્ટ ઓફિસનું નેટવર્ક આપણા ભારતમાં છે અને હરેક વિલેજમાં તમે અહીંયાથી સ્પીડ પોસ્ટ રજિસ્ટર બુક કરાવો તો હરેક વિલેજમાં તમારો સ્પીડ પોસ્ટ કે રજિસ્ટર તમારો ડિલિવર થાય છે 3 થી 4 દિવસમાં વાહ અને ખરેખર મિત્રો આ જાણકારી આપ લોકોને બી પહોંચાડી દો કેમ કે અમે ઘણી બધી વખત પાર્સલ મોકલતા હોય છે પણ ઘણી વખત અમે સ્પીડ પોસ્ટથી પણ પાર્સલ મોકલતા હોય છે જે સૌથી સસ્તામાં સસ્તું છે આઈ થિંક આખા ઓલ ઓવર ઇન્ડિયામાં તમને ક્યાંય પણ પાર્સલ કુરિયર મોકલવું ચાહે મુંબઈ હોય કે સાઉથ બાજુ હોય કે ગુજરાતનું ગુજરાતમાં હોય પરંતુ સૌથી ચીપેસ્ટ અને વ્યવસ્થિત રીતે પહોંચતું હોય તો એ સ્પીડ પોસ્ટ દ્વારા પહોંચતું હોય છે તો વિનંતી છે એક વખત ટ્રાય કરજો રૂબરૂ ત્યાં કને જેને લાલ ટેકરી વિસ્તારમાં જ છે ઉપરની બાજુ જ સ્પીડ પોસ્ટની ઓફિસ પણ ત્યાં કને જ છે થેન્ક યુ સો મચ અહીંયા કને લાઈવ બાળકોની ગેમ્સ રમવા માટે રેડી છે મોટી સાઇઝની સાપસીડી આપ લોકોને ક્લિયરલી વિઝિબલ થતી હશે અને ત્યારબાદ આ બાજુ ગેમિંગનો એરિયા છે નાની નાની સ્પોર્ટ્સ એડવેન્ચરવાળી ગેમ્સ પણ બાળકો અહીંયા કને રમશે અને એ પણ આપણે વ્યવસ્થિત રીતે કવરેજમાં કવર કરવાના છીએ અને આ બાજુ ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ચૂકી છે પ્રોપર વેમાં ગાઈડન્સને માહિતી આપવા માટે આપણે આમને જ પૂછીએ કે ફાયર સર્વિસ જે છે અત્યારે બધા લોકોને ખબર છે કે ભાઈ ક્યાંય આગ લાગે તો આપણે સીધું ફાયર બ્રિગેડને ઇન્ફોર્મ કરીએ પણ એમની પ્રોસિજર કેવી રીતના થતી હોય છે અત્યારે આપણે રૂબરૂ એમના દ્વારા જ જાણીએ છીએ સપોઝ કે ક્યાંય પણ આગ લાગે છે તો કેવી રીતના ફર્સ્ટ અટેમ્પથી કરીને એક્ઝિક્યુશન થાય છે એ ખાલી થોડી પ્રોસિજર આપ ડિટેલ જણાવશો ફાયર બ્રિગેડની અંદર પહેલાં તો જ્યારે પણ કોલ આવે ત્યારે જે પર્સને તમને જ્યાંનું એડ્રેસ દીધેલું હોય ત્યાંની એડ્રેસની પ્રોપર પૂછતાછ કરી મિનિમમ વિથિન 30 થી 35 સેકન્ડની અંદર આપણી ગાડી ત્યાંથી ટર્ન આઉટ થઈ જાય 35 સેકન્ડ્સ ઓકે ગ્રેટ ત્યાંથી જ્યારે તમે ત્યાં પહોંચો અને બાય ચાન્સ કોલ મેજર કોલ હોય ત્યાં આપણી ગાડી પહોંચે ત્યાં સુધી બીજી ગાડી આપણી ત્યાં ફાયર સ્ટેશન આપણે જાણ કરી દઈએ ત્યારે બીજી ફાયર સ્ટેશનથી ગાડી પણ ત્યારે નીકળી જાય એઝ પર કોલ જો મોટો કોલ હોય તો એ જે પ્રમાણે આપણે ગાડી જોઈતી હોય એ પ્રમાણે ગાડી પણ નીકળી જાય અને ના જોઈતો હોય તો આપણે પ્રોપર પૂછીએ કે ભાઈ ત્યાં શું થયું છે શું નહીં આપણી પાસે અત્યારે જોવા જઈએ તો વોટર ટેન્ડર પ્લસમાં ઇમરજન્સી ટેન્ડર પણ છે કે ક્યાંક ઇમરજન્સી આગ સિવાય પણ કોઈ પણ રેસ્ક્યુની ઘટના બને એ કોઈ ક્યાંક ફસાઈ ગઈ એક્સિડન્ટનો કોઈ ઇસ્યુ થઈ જાય કોઈ બે ગાડી ભેગા કોઈ વ્યક્તિ અંદર ફસાઈ ગયેલો તો આપણે એ વ્યક્તિને પણ કાઢી શકીએ ત્યાં સુધીની આપણા પાસે ફેસિલિટી છે ઓકે અને ઇમરજન્સીમાં કયા નંબર ઉપર ડાયલ કરીએ તો અહીંયા બાળમેળાની અંદર આપણે નાના બાળકો તો ખરા પણ એમના પેરેન્ટ્સને પણ જણાવવાનું કે બાય ચાન્સ કોઈ પણ ઇમરજન્સી થઈ જાય ત્યારે આપણે ફાયર સ્ટેશનના 24 કલાકનો નંબર છે 99 251 70 524
અને એનો સેમ નંબર લાસ્ટમાં 24 ને 06 એ આપણા 24 કલાક લોકલ ફાયર સ્ટેશનના નંબર. અને બીજું આપણે 112 ઉપર કોન્ટેક્ટ કરી જ શકીએ, પણ જેટલા હોય એટલા આપણા લોકલ ફાયર સ્ટેશનના નંબર હોય તો સારું. વાહ, થેન્ક યુ સો મચ. ઓનેસ્ટલી કહું તો મને પણ નથી ખબર કે 30 to 35 સેકન્ડ્સની અંદર સીધી ગાડી રવાના થઈ જાય છે. થઈ જ જાય. ક્યાં વાત છે. અને આ નંબર છે ને હું અલગથી ઉપરની સાઈડ હાઇલાઇટ પણ કરું છું. પ્લીઝ રિક્વેસ્ટ છે, નંબર નોટિસ કરી લેજો અને આપણા મોબાઈલમાં પણ સેવ કરી લેજો. ન કરે ને આને પણ ઇમરજન્સીમાં ક્યારે રિક્વાયરમેન્ટ થાય તો સીધું આપ લોકો નંબર ડાયલ કરી શકો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એમની આખી ટીમ આવી ગઈ છે, નહીં કે ગાડી પણ દેખાઈ રહી છે. hair nourishment માટે પણ યુઝ થઈ શકે છે. and you can make all of these things at your home only. Just take the raw material from whatever you want to use, like you want to use your kitchen waste and just take one part of jaggery, if you have time jaggery ના 3 parts જે પણ આપણો waste છે, for example ના હું ગાડી अच्छी नंबर ફાઇનલી બાલમેલા 3 જે આપણે ઓર્ગેનાઇઝ કર્યું છે એ મેંગો પ્રી સ્કૂલના જે મેઇન કરતા છે કેતનાબેન નાગડા. આપણે એમને પૂછશું કે કેવું માહોલ છે અને શું શું આયોજન કરવામાં આવેલું છે. નમસ્કાર. બાળ મેળાનું આયોજન કરીએ ને ત્યારે આમ બાળકોને કેટલો ઉત્સાહ હોય મેળામાં જવાનો, એટલો જ ઉત્સાહ અમને હોય. અને સાથે સાથે અહીંયા મેળો યુનિક એટલે છે કે અહીંયાની એક્ટિવિટીઝ જે પણ રાખવામાં આવી છે ને તે બાળકોને સાવ લાગતી વળગતી છે. એટલે બાળકો દરેક જગ્યાએ પોતાને એક્સપ્લોર કરી શકે છે, ઇન્ડિપેન્ડન્ટલી મૂવ કરી શકે છે, એને અજમાવી શકે છે, હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ કરી શકે. આપણે ક્યાંક મેળામાં જતા હોય પેરેન્ટ્સ સાથે તો બાળકોને એ જ કરવાનું હોય જે પેરેન્ટ્સ કહે, પણ અહીંયા ફ્રીડમ અને એમની માટે જ રાખેલી વસ્તુઓ અને કામ કરી શકે એવું બધું અરેન્જમેન્ટ છે. થેન્ક યુ સો મચ એમ એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ ફોર બાલમેલા 3. યસ, થેન્ક યુ. હેલો સ્માઈલ આપો.
अरे वाह, क्लैप करो. Oh, yeah. You don't know. કેમ છો? મજામાં? બનાવી દીધું આપણે. પછી જલ્દી બોલ. જય શ્રી કૃષ્ણ. મજામાં? હેલો. કરે છે લીલા લે, કરે છે લીલા લે, માથે બેઠા બોલી મોર, ચૌકા કરતા ચારે મેર, ચૌકા કરતા ચારે મેર. છોકરા રે સાંભળજો વાત, છોકરા રે સાંભળજો વાત, આવી છે અજવાળી રાત, આવી છે અજવાળી રાત. રાતે તારા ટપકે છે, રાતે તારા ટપકે છે, વચમાં ચાંદો ચમકે છે, વચમાં ચાંદો ચમકે છે. રાણી બેઠી ગોખમાં, રાણી બેઠી ગોખમાં, ગોખે તો સોના મોર, ગોખે તો સોના મોર, માથે બેઠા બોલે મોર, માથે બેઠા બોલે મોર. મોર કરે છે લીલા લે, મોર કરે છે લીલા લે, ચૌકા કરતા ચારે મેર, ચૌકા કરતા ચારે મેર. કાજુ બદામ ને રેવડી, છોકરા ને બહુ મજા પડી, છોકરા ને બહુ મજા પડી, મજા પડી,
હેલો હેલો કેમ છો હેલો હેલો કેમ છો સારું આ તો ક્લિયર આવશે હવે હલો ચાલો ચાલો રે દોસ્તો ભગવાને મેળામાં આજે પરવાને
મેળામાં આજે ફરવાને, બાળકો સાથે ફરવાને, મોજને મસ્તી કરવાને. એ ચાલો 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 ને દોસ્ત આજે ઘૂમવાને. ખંજરી વગાડશું ને ઢોલક વગાડશું, ખંજરી વગાડશું ને ઢોલક વગાડશું. ગીતો મધુરા ગાવાને, ગીતો મધુરા. ગદગદી વસ્તુ છે જો છે એ યાર અમારા પાસે આખા ઇન્ડિયા માટે જીન છે, દરેક જગ્યા પર પહોંચાડી દે. કેમેરામાં બતાવો બેટા કેમેરા સામે બતાવો, કેમેરા સામે બતાવો અંકલ ને બતાવો ઓલું બતાવો. જો ક્યાં કર્યું હા હા સ્માઈલ. અરે વાહ. દરેક દાદા દાદીનું વ્યાજ વાળું હોય. સ્માઈલ. અરે વાહ. અહીંયા બેટા અહીંયા બેટા સ્કેચ પેન રાખી દે. બેન એડ્રેસ તમે કરી દો.